હેલો બધાને, કેમ છો? બધા મજામાં જ છો? આપણા બ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય છે, તો સારવાનું છે બરાબર ને. આપણે ઘણું કરી નાખ્યું કેમ કે કાલે હારાનો નહોતો ને આખો દી બરાબર આખા હારાઈ જાત અને આજ વળી હારી હાઈ ભોગો બાજુમાં ભાઈ ધોળવે બાજુમાં ટ્રેક્ટર નહીં હાલે ને પછી કાલે આપણે જાવલા નહીં પાયું વાઢ્યું નહીં બરાબર અને હજી બાકી છે જાવલા ને વાઢ્યું અને ઉપલું બકાલું તો આજ હરાઈ જાય તો આપણે પાયાશું બરાબર. જેની અંદર આવે તો વેત હશે તો આપણે જાવલા ને બધું પાયાવ્યું. જો એટલો ભૂકો હરાણો હે બરાબર થોડોક છે હરાઈ જાય તો બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે બરાબર. બાકી જો અહીંયા સુધી થર દીધો છે આપણે બરાબર. થર છે આપણો બરાબર. એકલો હરણો અહીંયા પૂગવું હોય તો પૂગશે કદાચ ભારોટે બરાબર. અને આપણી રાજપૂત પેઢી કેમ છે? જોરદાર છે ને આપણો ડેલો છે. બહારથી અહીંથી દેખાડી દઉં, દેખાડા હે તો આવો કંઈક બહારનો નજારો છે બરાબર. તો ભાઈ આટલાને 11:25 વાગ્યા છે બરાબર. અને ઘણો આપણે ભૂકો હારી નાખ્યો છે બરાબર. અને હજી ભાઈ ઘણો આવીએ અહીંયા આડો અને માં આડો ત્યાં પૂગવાનો છે જ બરાબર. કેમ કે જો હું ઉપર આડું બે તમને દેખાડું, જો આ ભારતને હું અડી જાઉં, એક બીજો એક ભારત છે એને અડી જાઉં, જો આ બીજો ભારત ને જો ભાઈ આ આપણી આવી ભારી ઠલવાઈ છે બરાબર. હા જો મારી પાછળ દેખાય તમને ને આજે આ નથી પૂગી આ ભારતે ને આમાં હજી ચીનાની ફોતરી નહીં આવશે ભાઈ. અને બેને મેં જોયા નથી કેટલો ભૂકો છે બરાબર. અને પાછળ તમને જે દેખાય અહીંયા આ બરાબર એકલો હરાણો છે અને હજી હારવાનો જ છે કન્ટિન્યુ. મેં જોયો નથી કેટલો હારવાનો છે અને બધું ઠાર દેવાઈ જાય તો પછી આપણે નેવરા આવું તો બહાર ચક્કર મારશું બરાબર. બાકી જો એ મોબાઈલ રાખી દઉં જેથી મજા આવે મને પણ ને ભાઈ. બારણામાં હાલે ટ્રેક્ટર બરાબર. તો તમને અવાજ તો આવતો જ હશે થોડો ઘણો બરાબર. તો એવું હે હવે અટાણામાં એટલે જો થર દઈ હે કાલ દેવાનો નહોતો ને આજ દેવાય છે. કાલ જો હરાય જ જાત પણ પછી 5 વાગ્યામાં બાપુ નહીં આવ્યા તો 2 જણાથી તો હારાય નહીં, 1 જણા ત્યાં ઠલવવું પડે ને અને 1 જણા હારવું પડે બરાબર. તો હું અહીંયા રહું ઉપર તો ઠલવા લાગું, ખૂંદવા લાગું બરાબર. અને આમાં હજી ચીનાની ફોતરી આવી હજી આમાં બરાબર. તો હવે જોઈ ક્યાં પૂગે બરાબર. બાકી ભાઈ થોડાક ઝાણા ને એ ખોદવાનું છે ને ગાદીનું જોવે શું કરવું એ બરાબર. બાકી ભાઈ આપણે કોકો હારવાનું છે, બીજું જ બધું થઈ ગયું ને ઉકેલો આપણે 100% તો ખોદાવાત, 100% તો ભાઈ આપણો ઉકેલો ખોદાવાત. પણ હવે જોવાય ખોદવાનું નહીં થાય ડાયરેક્ટલી જીસીબી લોડર કે જીસીબી જી જડે એનાથી ભાઈ સળાવી દેવાનો હે બરાબર. અને કાપ નાખ્યો છે હજી બરાબર. તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે અને આપણામાં ધ્યાન દઈ કામ કરી તો આગળનું તમને બ્લોગ દેખાડીશ બરાબર. ને આજે એમાં ઘણું કરવાનું જ છે હજી, ભૂકો ખૂંદવો હારવો બરાબર. ને ચા નાખવા હજી ખેડ તો થઈ ગઈ આપણી પણ હવે ચા બદલાવાના છે અવાર અને ખેડ કરવાની તો થઈ ગઈ ખેડ ને બસ ખાતર ભરવાનું હોય ને જે આપણે ઉમરા આગળ જે કાપ નાખ્યો ને ડેફાજી અંદરના હે એ બધું ભાંગવા તોડવા એને બરાબર. અને
ફૂંકાઈ જાય ને તો એ ભાઈ હાવ પોચા પડી જાય, માથે પાણો મારો ને તો એ ભાંગી જાય. લીલા હોય ને તો તમે ના ભાંગી શકો એને. અને આપણે પલાળી દીધો હોય એને, આવા ખાતર ભેગું એને નાખી દેવાનું છે, બરાબર. ને જો ભાઈ કોઈક કહે કે હાલો અમને ખતમ ભરવા, તો આપણે જવાનું છે, બરાબર. બાકી તો ભાઈ શું બોલું મારે તમને. બાકી તમારો તો દિલથી આભાર છે કે તમે એકલો મને સપોર્ટ કરો. મને એકલી આહા નથી, તમે એકલો સપોર્ટ કરશો, પણ દિલથી આભાર. બાકી કેવા વિડીયો લાગે જે નીચે કમેન્ટમાં કરજો, લખી નાખજો. ભાઈ ચેલેન્જ વિડીયાનો કંઈક થશે તો આપણે જરૂર કરશું. જો તમારી કમેન્ટ આવી કે ભાઈ તમે ચેલેન્જ વિડીયો બનાવો, એના માટે આમ કરશો તો હું સમજી જાય કે ચેલેન્જ વિડીયો તમારે બનાવવો. આમ કરશો તો હું સમજી જાય કે તમારે ચેલેન્જ વિડીયો નથી બનાવવો. તો કરી નાખજો ફટાફટ, બરાબર. બાકી આમાં ધ્યાન દઈ અટાણ, બરાબર. જ્યાં બ્લોગ લાંબો બની જાય તો કાંઈ ટેન્શન નથી, બરાબર. હું બહારનું તમને દેખાડીશ, પહેલાં આપણે આમાં ધ્યાન દઈશ. તો ભાઈ બેઠા અહીં, બરાબર. વારી આવે તો ઠલવી, બરાબર. અને થોડોક છે હવે તે ખૂટતું નથી, મને તો ભલાઈ ના ખૂટે, આવવા જ દો, ભરાઈ જાય તો કંઈ ઉપાધિ નથી. તો વિડીયોને એન્ડ કરી નાખી. પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને શોર્ટ વિડીયો ડાયલાઇનમાં સપોર્ટ નામે તમારો દેખાડજો પ્યાર. આ વિડીયોમાં જેવો શોર્ટ વિડીયોમાં દેખાડો એવો જ આમાં પ્યાર દેખાડજો. અને લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા બ્લોગમાં. બધાને જય મોગલ, જય મોબાઈલ.